શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી જ્યુપિટર હોસ્પિટલમાં યુવતીના મોત મામલે પરિવારજનોનો હોબાળો। શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી જ્યુપિટર હોસ્પિટલમાં 23 જૂનના રોજ આંતરડાની બીમારીને લઈ જંબુસર તાલુકાના પિલોતરા ગામની યુવતીને દાખલ કરવામાં આવી હતી, જેમાં ગતરોજ બપોરે તેનું મોત નીપજ્યું, જેમાં પરિવાર દ્વારા તબીબોની લાપરવાહી સહિતના આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો હતો અને સમગ્ર મામલે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તે જંબુસર તાલુકાના પિલોતરા ગામની હિતલબેન હરમાનભાઈ પરમાર નામની યુવતીને અને નળીની તકલીફ હોવાથી સૌપ્રથમ પાદરા તાલુકાના મુવાલ ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ, જ્યાંથી રિપોર્ટ કઢાવવા પાદરા મોકલ્યા। પાદરાથી યુવતીના રિપોર્ટ માટે તથા સારવાર અર્થે વડોદરા શહેરના અટલાદરા સ્થિત જ્યુપિટર હોસ્પિટલમાં સારવાર અર્થે તારીખ 22મી જૂનના રોજ સાંજે 5:30 વાગે દાખલ કરવામાં આવી, જે રાત્રે 9:45 વાગે યુવતીને ઓપરેશન થિયેટરમાં તબીબ લઈ ગયા, પરંતુ થોડી જ વારમાં બહાર લાવવામાં આવ્યા અને રાત્રે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા। બીજા દિવસે 23મી જૂનના બપોરે 12 વાગ્યાની આસપાસ ઓપરેશન થિયેટરમાં લઈ ગયા, જ્યાં થોડી વારમાં ફરી યુવતીને બહાર લાવી પરિવારજનોને યુવતીની હાર્ટબીટ વધઘટ થતું હોવાનું જણાવ્યું। ત્યારબાદ યુવતીને મૃત જાહેર કરાઈ। આ સમગ્ર મામલે પરિવારજનોએ હોબાળો મચાવ્યો અને આક્ષેપ કર્યા હતા, જેમાં તબીબ ડોક્ટર તુષાર પટેલ દ્વારા એક ઇન્જેક્શન જે નજીકના મેડિકલ સ્ટોરમાં મળતું હોવા છતાં વડોદરામાં શોધવું પડ્યું તે રીતે મોકલ્યા। બપોરે જ યુવતી મૃત્યુ પામી તે સમયે પરિવારના સભ્યો હાજર હોવા છતાં હોસ્પિટલ પ્રશાસન દ્વારા એમ કહેવામાં આવ્યું કે પરિવારના સભ્યો ઓપરેશન સમયે હાજર નહોતા। યુવતીનું મોત નીપજ્યું હોવા છતાં બપોરે 1:30 વાગ્યે ₹19,000ની દવા મંગાવવામાં આવી, તે શા માટે? આ જ્યુપિટર હોસ્પિટલ કાલે 5:30 વાગે એક મારી બેન ચાલતી અહીંયા આવી, અત્યારે ડૉક્ટરો એવું કહે છે કે હવે ભગવાનને ગમ્યું ખરું। પહેલી વાત એક ડૉક્ટર એવું કહે ખવાની મરી ગઈ, એક્સપાયર થઈ ગઈ, બીજો ડૉક્ટર એવું કહે કે 10 સાડા 10 મરી જાય, ત્રીજો ડૉક્ટર એવું કે 12 વાગે મરી જાય। હવે અમને એવું કે અમને પોણો કલાક પહેલાં કંઈ રહ્યું નથી, બનતી કોશિશો કરી પણ બચાવી શક્યા નહીં અમે। બીજો ડૉક્ટર આવીને તારે એવું કહે છે કે તમને 10 લાખ આલું, 20 લાખ આલું કે 50 લાખ આલું, અમારે પૈસા નહીં જોતા, અમારે મારી બોન જોવે છે। ડેડ બોડી એવું કે અમે રિપોર્ટ કરાવીએ, પણ તમે પહેલા હું કાં જુઠ્ઠું બોલ્યા કે ભાઈ જીવ છે હવે કહી દેવું છે ભાઈ નહીં કશું, તો અમે આરામથી ઘેર નાહી જાત। 12 વાગ્યા પછી પાછી દવા મંગાવી એમને 14 હજારની દવાઓની અંદર મોતેડાની થોડીક તકલીફ હતી, બરાબર? એ એવું કે થઈ જશે, પેલા કે ગોરીઓહી થઈ જશે, અંજીસણી થઈ જશે, આવે એવું કે ઓપરેશન કરવું પડે। કાલે 9 વાગે કે ઓપરેશન કરીએ, પાછું ના કર્યું, દવા મંગાવી, હવે અત્યારે સવારમાં કે ઓપરેશન થિયેટરમાં લઈ શીશી હુંગાડી દીધી, એટલે ખાયું ખબર પડે નહીં। એક 15 રૂપિયાના ઇન્જેક્શન હતું, મને આખું બરોડા ફેરવો 4 કલાક કાલે, પછી કે આવું ચાલશે કે એક્સપાયર થયા પછીની દવાઓ જો ટાઈમ બાય મંગા।